નમસ્કાર દર્શક મિત્રો, આજે ચરોતરનો અવાજની ટીમ આવી ગઈ છે વિદ્યાનગર રોડ ખાતે, જ્યાં વૃંદાવન ગ્રાઉન્ડમાં બીઓબી ગ્રુપ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં ગણેશજીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે અને એન્વાયરમેન્ટની થીમ ઉપર અહીં પૂરો શણગાર કરવામાં આવ્યો છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. તમે મારી પાછળ પણ જોઈ શકો છો, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે આવ્યા છે. ગ્રુપના પ્રમુખ સાથે વાત કરી. મારું નામ પ્રતિક પટેલ છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનો આણંદ જિલ્લાનો અધ્યક્ષ છું. બીઓબી ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી ગણેશ મહોત્સવનું આપણે આયોજન કરીએ છીએ. આ આપણું 15મું વર્ષ છે અને આપણી આ વખતની થીમ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ પર છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ પણ આ વખતે સૂત્ર રાખ્યું હતું કે એક પેડ માં કે નામ, જેથી કરીને પર્યાવરણ માટે લોકોને વધુ ને વધુ જાગૃતિ આવે એની માટેનું એમનું એક અભિયાન હતું. આપણી આ વખતની થીમ એમના જ બેઝ પર રિલેટેડ છે કે જેથી કરીને એન્વાયરમેન્ટ અને પર્યાવરણ માટે વધારે લોકો જાગૃત થાય. અને આપણે ગ્રુપ દ્વારા વિશેષ વસ્તુ એ છે કે આપણે દરરોજ જે આપણે ભક્તો આવ્યા હોય દર્શન કરવા, એમને સાથે સાથે આરતી કર્યા પછી તુલસીના છોડોનું પણ આપણે અહીંયાથી વિતરણ કરે છે. લગભગ 1000 થી 1500 છોડ રોજે રોજ આપણે તુલસીના આપણે અહીંયાથી વિતરણ